જી સર. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/1/2026 રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ, જેમાં કુલ મુદ્દામાલ 11,72,552 સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ. તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ, તો એ ગુનામાં આગળ જતા એમને બાતમી મળે કે જે મટરુ ગેંગ, જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખુખાર ગેંગ છે, તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે, લલિતભાઈ ઉર્ફે કાલુસન, તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ, તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસિંહ, જે ત્રણોને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે 11,72,522 રૂપિયાનો, તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે. યસ, જે આરોપી છે, જે મટરુ ગેંગ છે, એ મૂળ એમની જે એમો. હું બીના સંજય ગોળવાળા 101 સુરભી પ્લેટ્સ ગુલાબદાસની વાડી લુંસીકુઈમાની રહેવાસી છું. મારા ઘરે બપોરે 11:30 થી 2:30 વાગ્યાના ગાળામાં નકુચો તોડી અને લગભગ 2-3 લાખ રૂપિયાની ચોરી થઈ છે, જેમાં 30,000 થી 40,000 રૂપિયા રોકડા, 1.5 તોલાનો ચેન, 2 સાચા મોતીની માળા, 1 બુટ્ટી, 1 વીટી, 1 ચાંદીનું ગ્લાસ, 40 જેવા ચાંદીના સિક્કા પૂજાના ગુમ થયા છે. હું પાછી આવી ત્યારે ઘર ખુલ્લું હતું. હું જોઈને ગભરાઈ ગઈ હતી અને મેં તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ તપાસ ચાલુ છે.